હેલો મિત્રો, આજે આપણે બનાવવાના છીએ વેજ ડ્રાય મંચુરિયન. તો બહાર કરતાં ખૂબ જ ઓછા ખર્ચમાં અને બહાર જેવા સ્વાદ સાથે ઘરે મંચુરિયન તૈયાર થવાનું છે. તો તમે પણ નાના મોટા બધાનું ફેવરિટ એવી આ રેસીપી ઘરે ચોક્કસથી એક વખત ટ્રાય કરજો, અને તે પણ મારી બનાવેલી રેસીપીથી. તો તમને પણ મારી આ રેસીપી કેવી લાગે છે તે વિડીયો જોઈને મને કહેજો, અને જો રેસીપી સારી લાગે તો વિડીયોને વધારેમાં વધારે શેર કરજો. હેલો મિત્રો, હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન. તો આજે આપણે અહીંયા બનાવવાના છીએ વેજ ડ્રાય મંચુરિયન. તો તેના માટે મેં અહીંયા કોબી લીધી છે, તેને એકદમ ઝીણી ચોપ કરી લીધી છે. તમે તેને છીણીને પણ લઈ શકો છો, અથવા તો જો તમે ઝીણી એકદમ સમારતા હોય તો સમારીને પણ લઈ શકો છો. ત્યારબાદ મેં અહીંયા ગાજર લીધું છે અને કેપ્સિકમ છે, તેને પણ એકદમ ઝીણું ચોપ કરી લીધું છે. ગાજર મેં વધારે પ્રમાણમાં લીધું છે અને કેપ્સિકમ તેનાથી અડધું લીધું છે. તમે પણ અહીંયા તમારે જે રીતે ભાવતા હોય શાકભાજી તે પ્રમાણે વધારે ઓછા પ્રમાણમાં લઈ શકો છો. હવે આપણે તેની અંદર મીઠું એડ કરી દઈશું, જેથી કરી અને શાકભાજીમાંથી વધારાનું પાણી છૂટું પડી જાય. તો તેને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે છોડી દઈશું. 10 થી 15 મિનિટ પછી આપણે જોઈએ તો શાકભાજીને આવી રીતે હાથમાં લઈ અને બે હાથ વચ્ચે દબાવી અને વધારાનું પાણી છે તે આપણે નિતારી લેવાનું છે. તો આવી રીતે શાકભાજીમાંથી ઘણા પ્રમાણમાં પાણી નીકળી જશે અને શાકભાજી એકદમ ડ્રાય થઈ જશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા શાકભાજીમાંથી આટલું પાણી નીકળી ગયું છે. આ પાણીને હું ફેંકી નહીં દઉં, આપણે આગળ તેનો ઉપયોગ કરીશું. હવે આપણે શાકભાજી લઈ લઈએ. તો તેને પહેલાં ચમચી વડે આવી રીતે છૂટું કરી લેશું, જેથી કરી અને મસાલો જે મિક્સ કરીએ તે સરસ રીતે ભળી જાય. તો સૌપ્રથમ આપણે લીલા ધાણા છે તેને એડ કરીશું. અહીંયા મેં 1 ઇંચ આદુનો ટુકડો અને થોડી લસણની કળી છે તેને મેં ખાંડી લીધી છે, તો તેને આપણે એડ કરીશું. તમે તેની પેસ્ટ બનાવીને પણ લઈ શકો છો. થોડો મરી પાવડર છે તેને એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. મીઠું આપણે આગળ પણ એડ કરવાના છીએ, માટે થોડું ઓછું કરીશું. લાલ મરચું પાવડર છે તેને એડ કરી દઈશું. 1 ચમચી ટામેટો કેચઅપ છે તેને એડ કરીશું. આ ટામેટો કેચઅપ મેં ઘરે બનાવેલો છે, જેની રેસીપી તમે આગળ ચેનલમાં જોઈ શકો છો. થોડો સોયા સોસ છે તેને એડ કરીશું. અહીંયા આપણે અડધો કપ મેંદાનો ઉપયોગ કરીશું, અને જેટલો મેંદો છે તેનાથી અડધો એટલે કે 1/4 કપ આપણે અહીંયા કોર્નફ્લોર એડ કરીશું. તમે બધો જ મેંદાનો ઉપયોગ પણ કરી શકો છો, અથવા તો બધો કોર્નફ્લોર પણ લઈ શકો છો. હવે બધી જ વસ્તુ હાથ વડે સરસ રીતે મિક્સ કરી દઈશું. તો અહીંયા તમારે પાણી એડ કરવાની જરૂર નહીં પડે. લોટ છે તે સરસ રીતે શાકભાજી સાથે મિક્સ થઈ જશે, એટલે સરસ બાઇન્ડિંગ આવી જશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા સરસ રીતે એકદમ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે તેને હાથ વડે આવી રીતે થોડો પોષણ હાથમાં લઈ અને તેના ગોળા બનાવી લેશું, એટલે કે મંચુરિયનના બોલ્સ બનાવી લેશું. તો આપણે મંચુરિયનના બોલ્સ બનાવતી વખતે તેને આવી રીતે પહેલાં હાથેથી પ્રેસ કરી અને પછી જ બોલ્સને આવી રીતે વાળવાના છે, જેથી કરી અને તેની અંદર એર ના રહી જાય. જો એર રહી જશે તો તેલમાં એડ કરતાની સાથે જ તે તેલમાં ફૂટશે, માટે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા આપણા બધા જ બોલ્સ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે તેને તળી લઈએ. તો અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તો તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે તેની અંદર બોલ્સને એડ કરીશું અને તેને તળી લેશું. તો મેં શરૂઆતમાં 3 બોલ્સ એડ કર્યા છે, જેથી કરી અને આપણે ચેક કરી શકીએ કે બોલ્સ બરાબર બન્યા છે કે નહીં. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો બોલ્સ બરાબર નહીં બન્યા હોય તો તે તેલમાં ફૂટી શકે છે. તો તમે પણ આવી રીતે પહેલાં બોલ એડ કરી અને તેને ચેક કરી શકો છો. હવે આપણે બધા જ બોલ્સને એડ કરી અને સરસ રીતે તળી લઈશું. અને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું, જેથી કરી અને બોલ્સનો કલર પણ સરસ આવે અને અંદરથી કાચા પણ ના રહે. આ બોલ્સને તમે અગાઉથી બનાવીને પણ રાખી શકો છો. જેમ કે તમારે સાંજે ડિનરમાં મંચુરિયન બનાવવાનું હોય તો તમે સવારે બોલ્સ તૈયાર કરી શકો છો અને સાંજે ઝટપટ મંચુરિયન બનાવી શકો છો. તો ખૂબ જ ઓછા ખર્ચમાં અને એકદમ હેલ્ધી રીતે બહારના ચાઇનીઝ સ્વાદને પણ ભૂલાવી દે તેવું મંચુરિયન ઘરે તૈયાર થશે. આ મંચુરિયનને તમે આવી જ રીતે ગ્રેવીવાળું મંચુરિયન પણ બનાવી શકો છો.
તો અહીંયા ધીમે ધીમે આપણા બોલ્સનો કલર બદલાઈ રહ્યો છે અને બોલ્સ તળાઈ જવા આવ્યા છે. તો આ સમયે જ આપણે હલાવી અને તેને તરત જ લઈ લઈશું. તો તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણા બોલ્સ તળાઈ ગયા છે અને તેનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે. ઉપરથી કડક અને અંદરથી એકદમ સોફ્ટ એવા અહીંયા મંચુરિયન બોલ્સ તૈયાર થઈ ગયા છે. તો અહીંયા આ જ કઢાઈની અંદર આપણે બનાવી લઈશું. તો મેં વધારાનું તેલ લઈ લીધું છે અને તેલ ગરમ જ હતું. તો તેની અંદર આપણે ઝીણું કટ કરેલું લસણ એડ કરી દઈશું. ઝીણું એકદમ સમારેલું મરચું છે તેને એડ કરી દઈશું અને આદું છીણીને લીધું છે. સાથે જ મેં અહીંયા લીલું લસણ પણ લીધું છે. જો તમારી પાસે લીલું લસણ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હું અહીંયા 1 પ્લેટ જેટલું મંચુરિયન બનાવી રહી છું, માટે મેં આ જ વાસણનો ઉપયોગ કર્યો છે. જો તમે વધારે મંચુરિયન બનાવતા હોય તો લોખંડની કઢાઈનો ઉપયોગ કરશો તો ખૂબ જ સરસ મંચુરિયન તૈયાર થશે. અહીંયા મેં મીડિયમ સાઇઝની 2 ડુંગળી છે તેને લાંબી સમારી લીધી છે, તેને એડ કરી દઈશું અને તેને પણ હાઈ ફ્લેમ ઉપર સાંતળી લઈશું. કેપ્સિકમ છે અડધું, તેને પણ એડ કરી દઈશું. તમે અહીંયા બધી જ વસ્તુને એકદમ ઝીણી સમારીને પણ લઈ શકો છો. મેં અહીંયા લાંબા પીસ રાખ્યા છે. હવે તેને સરસ રીતે સંતળાઈ જાય એટલે આપણે તેની અંદર મસાલો એડ કરીશું. બધી જ વસ્તુ બરાબર સંતળાઈ જાય એટલે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. મરી પાવડર છે તેને એડ કરી દઈશું અને લાલ મરચું પાવડર છે તેને એડ કરી દઈશું. હવે બધી જ વસ્તુને બરાબર સરસ રીતે મિક્સ કરી અને ફરી તેને સાંતળી લઈશું. તો અહીંયા આપણે શાકભાજીને વધારે વખત નથી ચડવા દેવાના, ફક્ત 1 થી 2 મિનિટ માટે જ સાંતળવાના છે. તો અહીંયા આપણા શાકભાજી સંતળાઈ ગયા છે. તો હવે આપણે તેની અંદર સોસ એડ કરીશું. તો મેં ઘરે બનાવેલો ટામેટો કેચઅપ છે તે જ એડ કર્યો છે. તો આપણે તેને 3 ચમચી લેશું. જો તમે આ સોસ એડ કરશો તો તમારે રેડ ચીલી સોસ એડ કરવાની પણ જરૂર નહીં પડે. સાથે જ આપણે 2 ચમચી ડાર્ક સોયા સોસ છે તેને એડ કરીશું. મેં અહીંયા 1 ચમચી વિનેગર પણ એડ કર્યું છે, પણ હું બતાવવાનું ભૂલી ગઈ છું. હવે ફરી હલાવી અને બધી જ વસ્તુને સરસ બરાબર રીતે મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા સરસ રીતે સોસ અને વેજીટેબલ બધું મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે આની અંદર કોર્નફ્લોર એડ કરીશું. તો મેં વધેલું પાણી હતું તેની અંદર જ આ ચમચી ભરી અને કોર્નફ્લોર એડ કરી દીધો હતો. તો હવે તેને હલાવી અને એડ કરી દઈએ. તો તમે બીજું પાણી પણ લઈ શકો છો, પણ મેં જે વેજીટેબલમાંથી પાણી નીકળ્યું હતું તે જ પાણીનો ઉપયોગ કર્યો છે. અને હવે સરસ રીતે મિક્સ કરી દઈશું જેથી કરી અને ગ્રેવી એકદમ ઘટ થઈ જાય. તો તમે જોઈ શકો છો કે અહીંયા સરસ રીતે ગ્રેવીનો કલર પણ આવી ગયો છે અને સરસ રીતે ગ્રેવી તૈયાર પણ થઈ ગઈ છે. તો આપણે તેની અંદર બનાવેલા મંચુરિયન બોલ્સ એડ કરી દઈશું. તો હું આમાંથી થોડા બોલ્સ બાજુ ઉપર રહેવા દઈશ મિહાન માટે. તો તમે જોઈ શકો છો કે અહીંયા સરસ રીતે બધા બોલ્સ એડ કરી અને સાથે જ આપણે ઉપરથી ડુંગળીથી ગાર્નિશ કરી દઈશું. તો મેં અહીંયા લીલી ડુંગળીનો ઉપયોગ કર્યો છે. હવે સરસ રીતે બોલ્સ અને ગ્રેવીને મિક્સ કરી દઈશું. તો અહીંયા આપણું વેજ ડ્રાય મંચુરિયન તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. તો તૈયાર થયેલા મંચુરિયનને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તો અહીંયા થોડી વધારે મહેનત સાથે અને લારી, રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડના સ્વાદને પણ ભૂલાવી દે તેવું વેજ ડ્રાય મંચુરિયન તૈયાર થઈ ગયું છે. તો તમે પણ એક વખત ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. જો એક વખત ઘરે બનાવશો તો ઘરના લોકો ક્યારે પણ બહાર ખાવા જવાની ડિમાન્ડ નહીં કરે. તો તમને મારી આ વેજ ડ્રાય મંચુરિયનની રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જણાવજો અને તમે પણ એક વખત ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. જો આ મારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.